એટલે મેં કીધું તમારે ગુરુ ઘર કયું? તો મને ક્યાં તમારા ઘરે મને કે એ બધામાં પડું ને તો આ વાંચી શકું? આટલું જ્ઞાન હોય મને? આ બધું મોઢે હોય? મેં કીધું આ તો મેં કીધું ઓલો એક પ્રસંગ આવ્યો છાપામાં, તમને ખબર છે? એને વર્કે કહી દો. મેં તો અમારે મોડું થાય છે, હમણાં ઓલા વૈષ્ણવ જો મને કહેલા બેન 2 મિનિટ. મેં તો એકનો એક દીકરો હતો અને જાન લઈને કરોડોપતિ, ફટાકડા ફોડવાના ને ઓલા ડીજે ને બેન્ડ વાજા ને બધા હીરા મોતી ને માણેક ને આમ ઘોડી ઉપર વરરાજાનો વટ ને આમ તમે જુઓ તો હાથમાં સોના નાળિયેર ને અને બધા ડીજે ઉપર જે નાચે જે નાચે. હવે નાચતા નાચતા વેવાઈને ત્યાં પહોંચી ગયા. વેવાણ પોખવા આવ્યા અને બધા હારે આવ્યા ફોટોગ્રાફરને. મેં કે નાક પકડજો, આમ કરજો, આમ કરજો. બેન તો એ કે નીચે ન વળતીઓ, હાર પહેરાવે ત્યારે આમ તને આમ ઉપર લઈ જશો. ત્યાં તો બધા નાચતા નાચતા ડીજે બધા કે પણ વરરાજા ક્યાં? એકબીજાને પૂછે વરરાજા ક્યાં? વરરાજા ક્યાં? પાછળવાળા કાકા કે ક્યારની બૂમો પાડું છે. તમારા ડીજેમાં નાચવામાં ઘોડી એવી બગડીને વરરાજાને પાડી દીધો. હવે પાટાપિંડી કરીને આવે છે ગાડીમાં. વેવાય કે પાછા જાઓ, પાછા વરરાજા આવે ત્યારે આવજો. ગમે એટલું જ્ઞાન હોય, બેન્ડ વાજાય હતા, ડીજે હતા, ઢોલ ધમાકાય હતા, બધા પૈસા ઉડાડતા હતા, પણ વરરાજા નહોતા તો પાછું આવવું પડ્યું ને મારવાલા. એમ જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ જ, વલ્લભે ઘણાને કીધું છે આને બ્રહ્મ સંબંધની જરૂર નથી, નામ આપું છું, તારા દ્વારા એનો ઉદ્ધાર છે. ઘણાને પુશ નથી કરી દીધા. તો મેં કીધું આ તમારું જ્ઞાન બધું 2 હાથે વંદન, પગે લાગુ, ભલે તમે નાના. ઠાકોરજી પુશ ન કરાવો ત્યાં સુધી વરરાજા વિના જાન. એના વર્કે 2.5 વર્ષથી તમારે ત્યાં આવવું હતું, પણ આ ના જ પાડે. કારણ કે બધાએ કીધું હતું કે ઈલાબેન પહેલાં પૂછશે કોનું બ્રહ્મ સંબંધ, કોણે ઠાકોર. મેં આમાં હું ખોટું તો ભાઈ નથી કહેતી ને. મારે ત્યાં કોઈ અવૈષ્ણવ ન આવી જવા જોઈએ. કારણ કે એડ્રેસ જાહેર છે, ફોન નંબર જાહેર છે. એટલે એના વરને આ બેન કે નથી જ પુષ્ટ કરાવવાની, જાઓ. તો આપણે સમજી ગયા કે અહીંયા કાંઈ ભડાકો થાય એના કરતાં હવે. એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ મારવાલા, ઊભા રહો, બીડી છે. તે દિવસે વળી બીડી પડી હતી પાનની. મેં તો લ્યો. મતલબ કેમ ડરો છો બેન ઠાકોરજી પુષ્ટ કરો? એ કે ઈલાબેન મારે અધર એક્ટિવિટીઝ એટલી બધી છે કે મને ટાઈમ ન મળે. અને આ માણસે તો એ કે વોલેન્ટરી લઈ લીધું, એટલે એનું પેન્શન આવે અને શેરનું કરે જ બેઠો બેઠો, આમ તુકારે. એટલે મેં કીધું એમને પુષ્ટ કરાવવા હોય તો કરાવવા દો. પછી વેટ તો મારે કરવી. અરે તમારી ભલી થાય. મેં ઠાકોરજીની સેવામાં વેઠ. એ કે પછી પાત્ર કરવાના ને બુહારી કરવાની ને મંદિર વસો કરવાની ને એ બધું. મેં કીધું એમ એના વરે ઠાની લીધું મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા જ. મેં કીધું આ તો ભારે કહી દે. બેને બેસાડ્યા. ત્યાં ઓલા લોકો આવી ગયા. મેં તો 12 ઇંચ કે બેસો 5 જ. મેં તો મારવાલા લગ્ન થઈ જાય ને પછી સાસરે ન જાય ને તો બધા આપણને વધારાને ગણે.
કોઈને કામ હોય ને તો આપણા મા બાપને કે આમે ક્યાં હારે જાય છે, અમારા ઘરે મોકલજો. મારી દીકરીને હુવડ આવી છે, થોડી મદદ કરે ને. વળી કોકના ઘર લગ્ન હોય, અઠવાડિયું મોકલજો ને. આમે ક્યાં હા, મેં કીધું આપણે વધારાના થઈ જાય. ઓલા આપણે વરના વાલા હોય ને તો આખી દુનિયાના વાલા થઈ જાય. ઠાકોરજી આપણો વર છે અલૌકિક. એ ઘરમાં હોય ને તો આખી દુનિયા આમ કે વાહ ભાઈ વાહ. અને આપણે કાંઈ દુનિયા માટે પુષ્ટ નથી કરાવતા. આપણે વલ્લભે બ્રહ્મ સંબંધ આપ્યું અને આપણા વિવાહ કર્યા ગોવર્ધનનાથજી હાથે. તો લૌકિકમાં વર વહુને લઈ આવે, અલૌકિકમાં વહુ વરને લઈ આવે. અને આમાં મેં તો બેન કાંઈ સવારે તમને છે ને ઓલા ભાઈ કે અમે બે હાવ નિવૃત્ત, એને સવારે અધર એક્ટિવિટીઝ નથી હોતી. હીલાબેન, મારે એના પર ગુસ્સોય નથી કરવો, પણ હું એને જો બુહારી કરી દઈશ, મંદિર વસ્ત કરી દઈશ, દૂધ ઉકાળી દઈશ, મેવો લઈ આવીને સિદ્ધ કરી દઈશ, શરૂઆતમાં મિશ્રીને, અને એ કહેશે તો પોઢાડી હું દઈશ. જે થયું એ બેનને. ને મેં તો છેલ્લે જ્યારે આપણો અંત સમય આવશે ને મારવાલા, આપણો હાથ પકડીને આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી લઈ જશે. મને કે અમે મંદિરમાં નથી જતા રોજ 3 ટાઈમ. મેં તો જો મંદિરમાં જાઓ, હું રાજી, મને જરાય વાંધો નથી. પણ મંદિરના ઠાકોરજી તમારા કે બધાયના? એ તો બધાયના જ હોય ને. મેં જો આપણે બધાયના જે હોય ને એ આપણા એકલા ન હોય. અને આપણા ઘરે બિરાજતા આપણા. હવે મેં તમને કેટલા વર્ષ થયા? મને કે 61. મેં તો હવે આપણું કંઈ નક્કી છે? મને કે એ વાત તો આ છે. તો મેં તો આપણો હાથ પકડીને કોણ લઈ જશે મારવાલા? જો વિચારજો. મને કે અહીંથી જ નક્કી કરીને જાઉં છું, પોસ્ટ કરાવીશ પેલો ફોન. તમે ના આગ્રહ નથી, તમે કોઈને સારું લગાડવા ન કર. એ કે ના એટલે બેન મારા મગજમાં એ ઉતરી ગયો કે મંદિર જઈએ છીએ તો ભલે આપણને જાણવા મળે, 5 વૈષ્ણવ મળે, પણ એ ઠાકોરજી બધાયના. જો એમાં ઠોકરી કરવી હોય ને તો એ બધા આમ દોડા, મારે કરવાનું છે, થાક મારે કરવાનો, તું ન કરતી કેમ કર્યો? આપણા ઘરે તો ટોકરીવાળા એ આપણે, થાકવાળા એ આપણે, ખવાશે એ આપણે, મુખ્યાજી એ આપણે, બેતરિયા એ આપણે. મને કે વાત તો આછી છે. અહીંયા આવીને ત્યારે મારા વરને ચેલેન્જ આપીને આવી હતી કે ઠાકોરજી તો પુશ નહીં જ કરાવો. આજે તૂટીના ચેલેન્જ મને આનંદ છે. મને કે કયું સ્વરૂપ પધરાવું? મેં મેળાડામાં જે ગમે ને આપણો વર, એમાં કાંઈ મને ગમતો વર તમને હું ના દઉં અને તમારો ગમતો તમે મને ના દો. તમે જોજો, તમને ગમે એ તમારો અલૌકિક વર. વલ્લભે એમના ઉપર એવી કૃપા કરી, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. અઠવાડિયામાં સખડી ધરવા માંડ્યા આજ્ઞા લઈને. પુષ્ટિ માર્ગ અગાધ છે. માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. ઘણા સેવા કરતા હોય મંદિરમાં કે જે આપણે કહીએ ને દૂધરી મિસના, એ તો મેળ પડે જ નહીં, એટલે હું તમારી યાર ઊભી જ ન રહું. એટલે ઘણા માટે હું અનવોન્ટેડ છું. મને જુઓ એટલે સામે વયા જાય. એનાથી મને કાંઈ ફેર નથી પડતો. જો અને કોઈ પુષ્ટ કરાવે એનાથી મને ફાયદો નથી થતો. પણ જે વલ્લભનું એક સ્વપ્ન હતું કે ઘરે ઘરે મંદિર હોય,
મારા વલ્લભ રાજી થાય. અને વલ્લભ રાજી થાય એનાથી વધુ દુનિયામાં બીજું કયું ફળ હોય? આજે કેટલા બધા લોકો ફોન કરે છે, ઈલાબેન અમે યશોદાજી બની ગયા. એના કરતાં હું વધી રાજી થાઉં છું. કે આજે તમે સનાથ બની ગયા, હવે તમારે હૂંફ માટે બીજે નહીં જવાનું, હવે તમારે રોદડા નહીં રોવાના, હવે અન્યાશ્રય નહીં કરવાનો. એક બેનનો કાલ ફોન હતો કે એવો વાત થયો ઈલાબેન, આખી જલાઈ ગઈ. સવારે અડધો કલાક ગરમ પાણીના પેલા કરું ત્યારે માંડી કે ઠાકોરજીને જારીજી ભરીને દૂધ મિશ્રીને બધું ધરી બધા ભોગ, અને એ અડધો કલાક હું ખુરશીમાં બેસું, મારું મન જાણે, અને પાછી હોઈ જાવ. આ લોકો એ કે ટિફિન મંગાવે ના. હવે કે મારા મિસ્ટર સબબંદર કે વ્યાપારી, અમારો બિઝનેસ છે, એટલે એણે કોઈ વેપારીને કીધું કે સારું આટલા ડૉક્ટર બદલાવ્યા પણ હજી કાંઈ. એ કે અમારે એક માં જેવો દોરો કરે જ ને બધો વાહ વયો જાય. એ કે વેલા ઘરે આવ્યા ઈલાબેન, એ કે હાલ તારો વાવ. એ કે બીજા મોટા ડૉક્ટર મળ્યા? એ કે ડૉક્ટરનો બાપ મળ્યો. એ કે એ કોણ? એ કે આ માજી છે ને એ દોરો કરે છે. એ કે માજીને દોરો મારે કરવાનો. આવા બધા દોરાન માજીવાળા હોય ને તો આ દુનિયામાં ડૉક્ટરો રહે જ નહીં, ખાલી થઈ જાય હોસ્પિટલો. પાછી દલીલ, તમે કહેશો તમારી બધી વાત સર આંખો પર, પણ અન્યાશ્રય તો આજે કાલે ક્યારેય નહીં કરો. પછી બધા આવે એટલે જુદી જુદી વાતો કરે. પછી એમના કોઈ સગા સંબંધી આવ્યા, એણે કીધું તું આવી રીતે હોઈ ના રહે. એ કે પણ ઊભું જ ન થવાતું. હવે જેને થયું હોય ને એને ખબર પડે. આ મને ખબર પડે છે કે અહીંથી મને અત્યારે કલાક 2 કલાક બેઠા પછી આમ બહાર જતા જતા આંખમાં પાણી આવી જાય છે. એ કે તું ઊભી થા, ગરમ કોથળી અને ઠંડી બરફની પેલી આઈસ પેક કરે જ રાખ. અઠવાડિયું કર્યું અને ઘણો બધો ફેર પડ્યો. જો વૈષ્ણવની વાણી ફેરી, મારા વલ્લભે મારું સાંભળી લીધું. એ દોરો મારું શું કરી શકવાનો? તો આપણને ક્યારે આવો વિશ્વાસ આવે? આપણા ઘરે પ્રભુ બિરાજતા હોય એમ તો આ બધામાં પડવું જ નહીં. દોરાન ધાગાન ઓલાન ફલાણ ઢીકણો ડોચડાન. આપણા ઘરે આપણા માથે સમર્ધણી બિરાજે છે. હવે એક નાની વાત, આજે મોડું થશે. એક રાજા હતો, એના રામ રાજ્ય કહેવાય. એનું રાજ્ય એટલે રામ રાજ્ય. કર ઉઘરાવાના નહીં, અને પોતે કાંતે એને એના રાણી. સરકારી કામ કરતા હોય ત્યારે દીવો હોય ને એ સરકારી વપરાય, પણ જેવો કાંતવાનું ચાલુ કરે એટલે એ દીવો ઠાર નાખે, અને એનો દિવેલ હોય ને એ દીવો ચાલુ કરે. એટલા સિદ્ધાંતવાદી. હવે એ રાજાના પપ્પાને 3 આવડા જે આ બધું રાખે એને શું કહેવાય, પોટ એવા, એની અંદર એ બધું એનું રાખે, ઓલી વેલ ને ગુલાબ ને એવું. લગભગ 200 વર્ષથી હતું. એટલે રાજાને એ કે આ ફૂટવું ન જોઈએ. એટલે એના દાદા વખતના જે નોકર હતા એ એને જીવની જેમ જતન કરે.
પછી એના પિતા આવ્યા તો ઓલાનો દીકરો આવ્યો એટલે એ એવી રીતે. અને અત્યારે આ એટલે ઓલો એના દીકરાનો દીકરો. રાજા જેવા જમવા આવે એટલે કે થઈ ગયું. હવે આ દીકરો બિચારો 16 વર્ષનો,